जय सोमनाथ, जय गुजरात। स्वागत है आपनो एसपी एज्युकेशन 13 में। आ विडियो में जोईशुं आपणे परिवर्तनशील अंदाजपत्र दाखला नंबर 7 कुरान कंपनी लिमिटेड दक्षिण गुजरात यूनिवर्सिटी 2001, सौराष्ट्र यूनिवर्सिटी 2011 અને उत्तर गुजरात यूनिवर्सिटी 2014 અને 2016। સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ। તો કુરાન કંપની લિમિટેડની ઉત્પાદન શક્તિ 100% પ્રવૃત્તિ 2000 એકમ છે। 2024 ના વર્ષ માટે ઉત્પાદન અંગેની વિગતો નીચે મુજબ છે, જેમાં વેચાણ એકમ દીઠ વેચાણ કિંમત ₹1000 અને કુલ વેચાણ ₹10 લાખ છે। મૂળ કિંમત પર નફાનો દર 66.2% છે। કારખાના પરોક્ષ ખર્ચ। तो कारखाना परोक्ष खर्च में 3 प्रकारना खर्च आप्या छे। अनुक्रमे स्थिर खर्च जे 48% छे, त्यारबाद आपने चलित खर्च आप्यो छे जे प्राथमिक પડતરના 10% छे અને कुल कारखाना खर्चना 32% लेखे गणवानो छे। त्यारबाद अर्ध चलित खर्च छे ए 20% छे कुल कारखाना खर्चनो। ऑफिस परोक्ष खर्चामां 80% स्थिर छे અને कुल ₹1,20,000 छे। વેચાણના પરોક્ષ ખર્ચા 40% સ્થિર છે અને કુલ ₹60,000 છે। માલસામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ 5:3 છે। કારખાના અર્ધચલિત ખર્ચ 80% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 50% વધે છે અને ત્યારબાદ તેમાં 100% નો વધારો થાય છે। એકમ દીઠ વેચાણ કિંમત એક સરખી રહેશે। कुरान कंपनी लिमिटेड माटे 50%, 75% અને 100% उत्पादन प्रवृत्ति माटे परिवर्तनशील अंदाजपत्र तैयार करो। दक्षिण गुजरात यूनिवर्सिटी 2001 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011 નો આ દાખલો છે। સૌપ્રથમ આપણે આ પ્રકારનો દાખલો ગણવા માટે ઉત્પાદનના એકમોની દરેક સપાટી માટે ગણતરી કરવાની છે। ત્યારબાદ ઉત્પાદનની કઈ સપાટીએ માહિતી આપી છે તેને આધારે એકમ પડતરનું પત્રક ઉલટા ક્રમમાં તૈયાર કરવું। એટલે કે એકમ પડતર પત્રકમાં સૌપ્રથમ વેચાણ દર્શાવો, વેચાણમાંથી નફાના દરની ગણતરી કરી નફો બાદ કરો એટલે વેચેલ માલની પડતર મળશે। વેચેલ માલની પડતરમાંથી સૂચના મુજબ વેચાણ ખર્ચા બાદ કરો એટલે ઉત્પાદન પડતર મળશે। उत्पादन પડતર માંથી સૂચના મુજબ ઓફિસ ખર્ચા બાદ કરો એટલે કારખાના પડતર મળશે। કારખાના પડતર માંથી સૂચના મુજબ કારખાના પરોક્ષ ખર્ચ બાદ કરો એટલે પ્રાથમિક પડતર મળશે। પ્રાથમિક પડતરના આધારે માલસામાન અને મજૂરીની સૂચના મુજબ ફાળવણી કરતા માલસામાન અને મજૂરી ખર્ચની વિગત મળશે। તો આવી રીતે ઉલટા ક્રમમાં આપણે એકમ પડતરનું પત્રક તૈયાર કરવાનું છે। तो સૌપ્રથમ આપણે નોંધ નંબર 1 કરીશું ઉત્પાદનના એકમોની ગણતરી। તો દાખલામાં 100% ઉત્પાદન સપાટીએ ઉત્પાદનના એકમો 2000 આપેલ છે, તેથી બાકીની બે સપાટી માટે આપણે ગણતરી કરી શકીએ। તો તેથી 50% ની સપાટીએ ઉત્પાદનના એકમો બરાબર 2000 × 50 / 6 બરાબર 1000। તેથી 75% સપાટીએ ઉત્પાદનના એકમો બરાબર 2000 × 75 / 100 બરાબર 1500। તો આમ અનુક્રમે 1000, 1500 અને 2000 આપણને ઉત્પાદનના એકમો મળ્યા છે। તો દાખલામાં આપણને વેચાણ એક કિંમત આપી છે અને એકમ દીઠ ₹1000 છે અને વેચાણ કિંમત 10 લાખ છે, એટલે આ જે વિગત છે એ 50% ની ઉત્પાદન સપાટીએ આપણને આપેલ છે। तो આપણે 50% ઉત્પાદનની સપાટીએ એકમ પડતરનું પત્રક તૈયાર કરવાનું છે। તો વિગતમાં લખીશું 50% 1000 એકમોએ પડતરનું પત્રક એકમ પડતર પત્રક। વિગત રકમ રૂપિયા। વિગતમાં આપણે લખીશું વેચાણ 1000 × 1000 બરાબર 10 લાખ। ત્યારબાદ દાખલામાં આપણને નફાના દરની ટકાવારી આપી છે। તો મૂળ કિંમત પર નફાનો દર છે એ 66.2% લેખે આપેલ છે।
તો એને આધારે આપણે વેચાણ કિંમત પર નફાનો દર ગણતરી કરી અને વેચાણ કિંમત પર નફાની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 2 કરીશું નફાના દરની ગણતરી વેચાણ કિંમત પર. ધારો કે મૂળ કિંમત ₹100, એમાં ઉમેરીશું નફો 66.67% લેખે ₹66.67. તેથી વેચાણ કિંમત મળશે આપણને ₹166.67. હવે આપણે 83 મૂકવાની છે. જો વેચાણ કિંમત ₹166.67 હોય તો નફો ₹66.67, તો મૂળ કિંમત 100 એ કેટલા ટકા? તો 83 મૂકીશું તો 66.67 ગુણ્યા 100 ભાગ્યા 166.67 કરીશું તો આપણને ટકાવારી મળશે 40%. તો વેચાણના 40% લેખે આપણે નફાની ગણતરી કરવાની છે. તો આપણે એકમ પડતરનું પત્રક તૈયાર કર્યું છે. એમાં આપણે વેચાણના 40% લેખે નફો ગણીશું. તો વિગતમાં લખીશું બાદ નફો નોંધ 2 મુજબ 40% લેખે 10 લાખના 40% કરીશું તો મળશે 4 લાખ. તેથી વેચેલ માલની પડતર મળશે દાખલામાં આપણને ₹6 લાખ. ત્યારબાદ આપણે વેચાણના પરોક્ષ ખર્ચા આપ્યા છે. દાખલામાં 40% સ્થિર છે અને કુલ ખર્ચ ₹60,000 છે. તો એમાંથી 60% ચલિત છે, તો આપણે બાદ કરવાના છે વેચાણના પરોક્ષ ખર્ચા. તો એકમ પડતરનું પત્રક તૈયાર કર્યું છે. એમાં વેચેલ માલની પડતરમાંથી આપણે બાદ કરીશું વેચાણ ખર્ચા, જેમાં સ્થિર બાદ કરીશું 60,000ના 40% લેખે ₹24,000 અને ચલિત ખર્ચા બાદ કરીશું 60% લેખે 60,000ના 60% લેખે ₹36,000, એટલે કે એકમ દીઠ ₹36 થશે. 6 લાખમાંથી 60,000 બાદ કરીશું તો ઉત્પાદન પડતર મળશે ₹5,40,000. હવે ઉત્પાદન પડતરમાંથી આપણે ઓફિસ ખર્ચની ગણતરી કરી ઓફિસ ખર્ચ બાદ કરવાના છે. તો દાખલામાં આપણને ઓફિસ ખર્ચ 80% સ્થિર અને કુલ ઓફિસ ખર્ચ ₹1,20,000 આપ્યા છે, જેમાં 20% ચલિત છે. તો ઓફિસ પરોક્ષ ખર્ચ છે એ આપણે બાદ કરીશું. તો એકમ પડતરનું પત્રક આપણે તૈયાર કરેલ છે. ઉત્પાદન પડતરમાંથી બાદ કરીશું ઓફિસ ખર્ચા, જેમાં બાદ કરીશું સ્થિર ખર્ચા 1,80,000ના 20,000ના 80% લેખે ₹96,000 થશે. જ્યારે ચલિત ખર્ચા 20% લેખે બાદ કરવાના છે 1,20,000ના 20% લેખે 24,000 અને એકમ દીઠ ₹24 થશે. 5,40,000 માંથી 1,20,000 બાદ કરીશું તો કારખાના પડતર મળશે ₹4,20,000. હવે દાખલામાં આપણને કારખાના પરોક્ષ ખર્ચ આપ્યા છે, જેમાંથી સ્થિર 40% છે, ચલિત જે પ્રાથમિક પડતરના 10% છે અને 32% લેખે છે, જ્યારે અર્ધચલિત ખર્ચ છે એ 20% આપેલ છે. દાખલામાં માલસામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ 5:3 છે. તો આ વિગતને આધારે આપણે કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 3 કરીશું કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી, જે આપણે બાજુમાં દર્શાવેલ છે તેવી રીતે પણ કરી શકાય અને આ રીતે પણ કરી શકાય. તો માલસામાન અને મજૂરીનું પ્રમાણ 5:3 છે, તેથી માલસામાન ₹50 અને મજૂરી ₹30 થશે. તો સૌપ્રથમ આપણે લખીશું માલસામાન ₹50, એમાં ઉમેરીશું મજૂરી ₹30. 50 વત્તા 30 કરીશું તો પ્રાથમિક પડતર મળશે ₹80, જેમાં આપણે ઉમેરવાનો છે કારખાના પરોક્ષ ખર્ચ, જે બાજુની ગણતરી દર્શાવેલ છે.
તો ઉમેરીશું તેમાં કારખાના પરોક્ષ ખર્ચ અને કારખાના પરોક્ષ ખર્ચમાં આપણે ત્રણ પ્રકારના ખર્ચ ઉમેરવાના છે, ચલિત, અર્ધચલિત અને સ્થિર. તો સૌપ્રથમ ચલિત, પ્રાથમિક પડતરના 10% લેખે 80 ના 10% એટલે 8 રૂપિયા વત્તા સ્થિર ખર્ચ તો 8 ગુણ્યા 48 ભાગ્યા 32 બરાબર 12. તેવી રીતે અર્ધચલિત 8 ગુણ્યા 20 ભાગ્યા 32 બરાબર 5. તો 8 વત્તા 12 વત્તા 5 બરાબર 25 રૂપિયા કારખાના પરોક્ષ ખર્ચ થશે. તેથી કારખાના પડતર મળશે રૂપિયા 105. તો કારખાના પડતર 105 હોય ત્યારે આપણે કારખાના પરોક્ષ ખર્ચ 25 શોધવાનો છે. એટલે કે કારખાના પડતર 105 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ રૂપિયા 25. તો 4,20,000 કેટલા? તો 4,20,000 ગુણ્યા 25 ભાગ્યા 105 કરીશું તો આપણને મળશે કારખાના ખર્ચ રૂપિયા 1 લાખ, જેમાંથી આપણે 48% સ્થિર, 32% ચલિત અને 20% અર્ધચલિતની ગણતરી કરી અને દર્શાવવાના છે. તો એકમ પડતરનું પત્રક આપણે તૈયાર કર્યું છે. 50% ઉત્પાદન ક્ષમતાએ કારખાના પડતરમાંથી બાદ કરીશું કારખાના પરોક્ષ ખર્ચ નોંધ 3 મુજબ સ્થિર 1 લાખના 48% કરીશું તો મળશે રૂપિયા 48,000. ત્યારબાદ બાદ કરીશું ચલિત, 1 લાખના 32% લેખે ચલિત ખર્ચ મળશે રૂપિયા 32 અને એકમ દીઠ મળશે રૂપિયા 32. ત્યારબાદ કરીશું અર્ધચલિત ખર્ચ, 1 લાખના 20% લેખે રૂપિયા 20,000. તો 4 લાખમાંથી આપણે 1 લાખ કારખાના ખર્ચ બાદ કરીશું તો મળશે આપણને પ્રાથમિક પડતર રૂપિયા 3,20,000. ત્યારબાદ આપણને દાખલામાં માલસામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ આપેલ છે. તો માલસામાન અને મજૂરી ખર્ચની ગણતરી કરીશું અને પત્રકમાં દર્શાવીશું. તો પ્રાથમિક પડતરમાં માલસામાન 3,20,000 ના 5/8 લેખે મળશે 2 લાખ રૂપિયા અને મજૂરી 3,20,000 ના 3/8 લેખે મળશે રૂપિયા 1,20,000. તો આપણે એકમ પડતરનું પત્રક તૈયાર કરી લીધું છે. તેને આધારે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો કુરાન કંપની લિમિટેડ માટે 50%, 75% અને 100% ઉત્પાદન પ્રવૃત્તિએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો કુરાન કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરીશું. વિગતમાં લખીશું કુરાન કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર વિગત. ત્યારબાદ અનુક્રમે ત્રણેય સપાટી દર્શાવીશું. સૌપ્રથમ આપણે 50%ની ઉત્પાદન ક્ષમતા દર્શાવીશું, ત્યારબાદ 75%ની ઉત્પાદન ક્ષમતા દર્શાવીશું અને ત્યારબાદ 100%ની ઉત્પાદન ક્ષમતા દર્શાવીશું. તો દાખલામાં કુરાન કંપની લિમિટેડની 100% ઉત્પાદન પ્રવૃત્તિએ 2000 એકમો આપ્યા છે. તો આપણે અનુક્રમે 50% અને 75%ની સપાટી માટે ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે, જે આપણે નોંધ નંબર 1 માં ઓલરેડી કરેલી છે. જે નોંધને આપણે ફરી વખત પુનરાવર્તિત કરીશું. તો નોંધ નંબર 1 ઉત્પાદનના એકમોની ગણતરી, જે સૌપ્રથમ આપણે દાખલો ગણતી વખતે જ કરી છે. 100% ઉત્પાદનની સપાટીએ ઉત્પાદનના એકમો 2000 આપેલા છે. તેથી આપણે બાકીની બંને સપાટી અનુક્રમે 50% અને 75% સપાટીએ ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે. તેથી 50% સપાટીએ ઉત્પાદનના એકમો બરાબર 2000 ગુણ્યા 50 ભાગ્યા 100 બરાબર 1000 અને 75% ઉત્પાદનના સપાટીએ ઉત્પાદનના એકમો બરાબર 2000 ગુણ્યા 75 ભાગ્યા 100 બરાબર 1500. તો આ ઉત્પાદનના એકમો અનુક્રમે 1000, 1500 અને 2000 આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાના છે.
તો પુરાણ કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલ છે. વિગતમાં લખીશું. ઉત્પાદનના એકમો નોંધ 1 મુજબ 50% સપાટીએ 1000 એકમ, 75% સપાટીએ 1500 એકમ અને 100% સપાટીએ 2000 એકમ. સૂચના મુજબ 50%, 75% અને 100%ની સપાટીએ આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ આપણે એકમ પડતર પત્રકમાંથી માલ સામાનની વિગત દર્શાવીશું પરિવર્તનશીલ અંદાજપત્રમાં. ત્યારબાદ એકમ પડતર પત્રકમાં મજૂરી દર્શાવો અને બંનેનો સરવાળો કરતા આપણને પ્રાથમિક પડતર મળશે. પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ સ્થિર, ચલિત અને અર્ધચલિત ઉમેરતા કારખાના પડતર મળશે. કારખાના પડતરમાં ઓફિસ ખર્ચ સ્થિર અને ચલિત ઉમેરતા આપણને ઉત્પાદન પડતર મળશે. ઉત્પાદન પડતરમાં વેચાણ વિતરણ ખર્ચા સ્થિર અને ચલિત ઉમેરતા વેચાણ પડતર મળશે. ઉત્પાદનના એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત વડે ગુણાકાર કરતા વેચાણ કિંમત મળશે. વેચાણ પડતર અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત નફો કે ખોટ મળશે. તો આવી રીતે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરીશું. જે એકમ પડતરનું પત્રક બનાવ્યું છે તેના ઉલટો ક્રમ લઈશું, એટલે કે નીચેથી શરૂઆત કરીશું. તો એકમ પડતરના પત્રકમાં માલ સામાન આપણને 3,20,000 અને એકમ દીઠ ₹200 લેખે 2 લાખ આપેલ છે. તેના આધારે આપણે અનુક્રમે 50% અને 75% અને 100% સપાટી માટે દર્શાવીશું. તો પુરાણ કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલ છે. વિગતમાં લખીશું. માલ સામાન 2 લાખ ભાગ્યા 1000 કરીશું તો એકમ દીઠ 200 મળશે. તેથી 50% સપાટીએ ₹2 લાખ, 75% સપાટીએ 1500 ગુણ્યા 200 બરાબર 3 લાખ અને 100% સપાટીએ 2000 ગુણ્યા 200 બરાબર 4 લાખ મળશે. ત્યારબાદ દાખલામાં આપણને એકમ પડતરના પત્રકમાં મજૂરી આપેલ છે 3,20,000 અને એકમ દીઠ ₹120 છે. તેથી આપણને મળી છે 1,20,000. તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં આપણે મજૂરી દર્શાવવાની છે અને પ્રાથમિક પડતર શોધવાની છે. તો વિગતમાં લખીશું. મજૂરી 1,20,000 ભાગ્યા 20 કરીશું તો 120 મળશે. તેથી 50% સપાટીએ 1000 ગુણ્યા 120 બરાબર 1,20,000, 75% સપાટીએ 1500 ગુણ્યા 120 બરાબર 1,80,000 અને 100% સપાટીએ 2000 ગુણ્યા 120 બરાબર 2,40,000. તેથી પ્રાથમિક પડતર મળશે અનુક્રમે 50% સપાટીએ 3,20,000, 75% સપાટીએ મળશે ₹4,80,000 અને 100% સપાટીએ મળશે ₹6,40,000. પ્રાથમિક પડતરમાં આપણે ઉમેરવાના છે કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચમાં સ્થિર ખર્ચ ₹48,000 છે અને ચલિત ખર્ચ ₹32,000 છે અને એકમ દીઠ ₹32 લેખે 32,000 આપણને આપેલ છે. તો અનુક્રમે આપણે ચલિત અને સ્થિર ખર્ચ દર્શાવીશું. તો પ્રાથમિક પડતરમાં આપણે ઉમેરવાના છે કારખાના પરોક્ષ ખર્ચ. તો વિગતમાં લખીશું. કારખાના પરોક્ષ ખર્ચ ચલિત એકમ દીઠ 32 છે એટલે 50% સપાટીએ 1000 ગુણ્યા 32 બરાબર 32,000, 75% સપાટીએ 1500 ગુણ્યા 32 બરાબર 48,000 અને 2000 એકમે 2000 ગુણ્યા 32 બરાબર 64,000 મળશે. ત્યારબાદ સ્થિર ખર્ચ ત્રણેય સપાટીએ એક સરખો રહેશે. અનુક્રમે 50% સપાટીએ ₹48,000, 75% સપાટીએ પણ ₹48,000 અને 100% સપાટીએ ₹48,000. હવે આપણે કારખાના પરોક્ષની અર્ધચલિત ખર્ચની ગણતરી કરવાની છે. તો દાખલામાં આપણને કારખાના અર્ધચલિત ખર્ચ આપ્યા છે 1,20,000 લેખે 20,000. તો
તો સૌપ્રથમ આપણે અર્ધચલિતની ખર્ચની ગણતરી કરશું હવાલા મુજબ. તો હવાલો આપ્યો છે કારખાના અર્ધચલિત ખર્ચા 80% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 50% વધે છે અને ત્યારબાદ તેમાં 100%નો વધારો થાય છે. તેથી નોંધ નંબર 4 કરીશું કારખાના ખર્ચ અર્ધચલિત ખર્ચની ગણતરી. 50% એ કારખાના અર્ધચલિત ખર્ચ બરાબર 1,20,000 લેખે 20,000. તેથી 75% સપાટીએ અર્ધચલિત ખર્ચ. તો 75% સપાટીએ આપણે અર્ધચલિત ખર્ચમાં 50%નો વધારો કરવાનો છે. તો 20,000 ના વત્તા 50% વધારો, તો 20,000 ના 50% કરીશું તો વધારાના આપણને 10,000 રૂપિયા મળશે. તો 20,000 વત્તા 10,000 બરાબર મળશે આપણને રૂપિયા 30,000. ત્યારબાદ આપણે 100% સપાટીએ કારખાના અર્ધચલિત ખર્ચની ગણતરી કરવાની છે. તો 100% સપાટીએ અર્ધચલિત ખર્ચ બરાબર 20,000 ગુણ્યા વત્તા 100% વધારો. તો 20,000 ના 100% કરીશું તો મળશે રૂપિયા 20,000. એટલે 20,000 વત્તા 20,000 થશે. તો 100% સપાટીએ આપણને કારખાના અર્ધચલિત ખર્ચ મળશે રૂપિયા 40,000. તો અનુક્રમે આપણે 20,000, 30,000 અને 40,000 પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાના છે. તો કુરાન કંપની લિમિટેડ નું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલું છે. વિગતમાં લખીશું અર્ધચલિત ખર્ચ નોંધ 4 મુજબ 50% સપાટીએ રૂપિયા 20,000, 75% સપાટીએ રૂપિયા 30,000 અને 100% સપાટીએ રૂપિયા 40,000. તો પ્રાથમિક પડતરમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરીશું તો આપણને મળશે કારખાના પડતર અનુક્રમે 50% સપાટીએ રૂપિયા 4,20,000, 75% સપાટીએ રૂપિયા 6,06,000 અને 100% સપાટીએ રૂપિયા 7,92,000. ત્યારબાદ આપણે ઓફિસ ખર્ચા ઉમેરવાના છે કારખાના પડતરમાં. તો ઓફિસ ખર્ચામાં સ્થિર 80% લેખે આપણને આપેલા છે દાખલામાં રૂપિયા 96,000, 1,20,000 ના 80%. અને ચલિત ખર્ચા છે એ 1,20,000 ના 20% લેખે આપણે મળશે 24,000 અને 24,000 ભાગ્યા 1,000 કરીશું તો એકમ દીઠ મળશે 24 રૂપિયા. તો કારખાના પડતરમાં આપણે ઉમેરીશું ઓફિસ ખર્ચા. તો વિગતમાં લખીશું ઓફિસ ખર્ચા. સૌપ્રથમ આપણે ચલિત ઓફિસ ખર્ચ દર્શાવીશું 24,000 ભાગ્યા 1,000 બરાબર 24. તેથી 1,000 એકમે 24,000, 1,500 એકમે 36,000 અને 2,000 એકમે 48,000 એકમ મળશે. એમાં ઉમેરીશું આપણે સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ ત્રણેય સપાટીએ અનુક્રમે સરખો રહેશે. 50% એ 96,000 રૂપિયા, 75% સપાટીએ પણ 96,000 રૂપિયા અને 100% સપાટીએ પણ રૂપિયા 96,000. તો કારખાના પડતરમાં ઉત્પાદન પડતર ઓફિસ ખર્ચ ઉમેરીશું તો મળશે ઉત્પાદન પડતર કે ઓફિસ પડતર અનુક્રમે 5,40,000, 7,38,000 અને 9,36,000. તો ઓફિસ ખર્ચમાં આપણે ઉમેરવાના છે વેચાણ ખર્ચા. તો વેચાણ ખર્ચા દાખલામાં આપણને આપેલા છે જેમાં 40% એ વેચાણ ખર્ચ આપણને આપ્યો છે અનુક્રમે રૂપિયા 24,000 અને 60% ચલિત છે અને ચલિત રૂપિયા 60,000 ના 60% લેખે કરીશું તો મળશે રૂપિયા 36,000 અને એકમ દીઠ રૂપિયા મળશે 36. તો કુરાન કંપની લિમિટેડના પરિવર્તનશીલ અંદાજપત્રમાં આપણે ઉત્પાદન પડતરમાં ઉમેરીશું વેચાણ વિતરણ ખર્ચ. જેમાં સૌપ્રથમ ચલિત 36 લેખે 1,000 એકમના 36,000, 50% એ 75% એ 1,500 ગુણ્યા 36 બરાબર 54,000 અને 100% સપાટીએ 2,000 ગુણ્યા 72 બરાબર 36 બરાબર 72,000. સ્થિર ખર્ચ ત્રણેય સપાટીએ સરખો રહેશે. અનુક્રમે 50% સપાટીએ રૂપિયા 24,000, 75% સપાટીએ પણ રૂપિયા 24,000 અને 100% સપાટીએ રૂપિયા 24,000.
તો ઉત્પાદન પડતરમાં આપણે વેચાણ ખર્ચ ઉમેરીશું તો મળશે કુલ પડતર કે વેચાણ પડતર અનુક્રમે ₹6 લાખ 50% સપાટીએ, 75% સપાટીએ 8,16,000 અને 100% સપાટીએ મળશે ₹10,32,000। ત્યારબાદ દાખલામાં આપણને વેચાણ આપ્યું છે ₹10 લાખ અને 1000 એકમનું 1000 લેખે ગુણાકાર કરીએ તો મળશે 10 લાખ, એટલે કે વેચાણ કિંમત ₹1000 છે। તેથી આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં વેચાણ કિંમત છેલ્લા ખાનામાં દર્શાવીશું। તો વેચાણ કિંમત 1000 લેખે 50% સપાટીએ મળશે 1000 × 1000 બરાબર 10 લાખ, 75% સપાટીએ 1500 × 1000 બરાબર 15 લાખ અને 100% સપાટીએ 2000 × 1000 બરાબર 20 લાખ। હવે આપણને વેચાણ કિંમત અને કુલ પડતર મળી ગઈ છે। બંને વચ્ચેનો તફાવત શોધીશું તો મળશે નફો। તો નફો કે નુકસાન મળશે 50% સપાટીએ નફો મળશે ₹4 લાખ, 75% સપાટીએ નફો મળશે ₹6,84,000 અને 100% નફો મળશે ₹9,68,000। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને લિંકને શેર કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ। હવે પછીના બંને દાખલા છે એ જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે। તો અપોલો કંપની લિમિટેડની ઉત્પાદન શક્તિ 100% પ્રવૃત્તિએ 10,000 એકમ છે। 2023ના વર્ષ માટે ઉત્પાદનની વિગતો નીચે મુજબ છે, જેમાં વેચાણ એકમ દીઠ વેચાણ કિંમત ₹200 લેખે ₹8 લાખ છે। મૂળ કિંમત પર નફાનો દર 66.2% છે। કારખાના પરોક્ષ ખર્ચ, તો કારખાના પરોક્ષ ખર્ચમાં આપણને સ્થિર ખર્ચા આપ્યા છે 40% લેખે, ચલિત ખર્ચા જે માલ સામાનના 10% છે તે 35% છે, અર્ધચલિત ખર્ચા જે 25% આપેલ છે, ઓફિસ ખર્ચા 75% સ્થિર છે અને કુલ પડતરના 20% લેખે ગણવાના છે। વેચાણના પરોક્ષ ખર્ચા 40% ચલિત છે અને ₹84,000 છે। માલ સામાન અને મજૂરીનું પ્રમાણ 7:3 છે। કારખાનાના અર્ધચલિત ખર્ચા 75% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 60% વધે છે અને ત્યારબાદ તેમાં 100%નો વધારો થાય છે। એકમ દીઠ વેચાણ કિંમત જો 70% કરવામાં આવે તો એકમ દીઠ વેચાણ કિંમત 10% ઘટાડો થશે અને 90% ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે તો એકમ દીઠ વેચાણ કિંમતમાં 20% ઘટાડો થશે। તો અપોલો કંપની લિમિટેડ માટે 40%, 70% અને 90% ઉત્પાદન પ્રવૃત્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2014નો આ દાખલો છે। ત્યારબાદ અન્ય એક દાખલો જેની રકમ આ પ્રમાણે છે। તો મારુતિ કંપની લિમિટેડની ઉત્પાદન ક્ષમતા 100% પ્રવૃત્તિએ 5000 એકમની છે। 2024ના વર્ષ માટે ઉત્પાદનની વિગતો નીચે મુજબ છે, જેમાં વેચાણ એકમ દીઠ વેચાણ કિંમત ₹480 લેખે ₹12 લાખ આપેલ છે। ત્યારબાદ મૂળ કિંમત પર નફાનો દર આપ્યો છે 33.133% લેખે। ત્યારબાદ આપણને કારખાના પરોક્ષ ખર્ચ આપેલા છે, જેમાં ટકાવારી આ પ્રમાણે છે। તો સ્થિર ખર્ચ છે એ 10% લેખે ગણવાનો છે। ત્યારબાદ ચલિત ખર્ચ જે મજૂરીના 25% લેખે ગણવાનો છે અને 50% છે। ત્યારબાદ અર્ધચલિત ખર્ચ, તો અર્ધચલિત ખર્ચ છે એ 40% લેખે ગણવાનો છે। તો ઓફિસ પરોક્ષ ખર્ચા છે એ 75% ચલિત છે અને વેચાણના 10% લેખે ગણવાના છે। વેચાણ પરોક્ષ ખર્ચા 40% સ્થિર છે અને કુલ પડતરના 20% લેખે ગણવાના છે।
માલસામાન અને મજૂરી ખર્ચનું પ્રમાણ 3:2 છે. કારખાના અર્ધચલિત ખર્ચમાં 80% ઉત્પાદન પ્રવૃત્તિ સુધી 25% વધે છે અને ત્યારબાદ તેમાં 50%નો વધારો થાય છે. એકમ દીઠ વેચાણ કિંમત જો 80% ઉત્પાદન કરવામાં આવે તો એકમ દીઠ વેચાણ કિંમતમાં 10% ઘટાડો થશે અને 100% પ્રવૃત્તિ ઉત્પાદન કરવામાં આવે તો એકમ દીઠ વેચાણ કિંમતમાં 20%નો ઘટાડો થશે. તો મારુતિ કંપની લિમિટેડ માટે 50%, 80% અને 100% ઉત્પાદન પ્રવૃત્તિ માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો. આ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2016 નો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.